હેલો ગાઈસ, ફરી એક નવા અને મજેદાર વિડીયોમાં સ્વાગત છે. તમે મારા ફૂડના વિડીયો પછી બહાર કાંઈક ગયા હોય એવા બધા બ્લોગ ઘણા બધા જોયા હશે ને. આજે હું આવ્યો છું ને ભાવનગરના સાયન્સ સેન્ટરમાં આવ્યો છું, જે રિજનલ સાયન્સ સેન્ટર ભાવનગરનું છે. પહેલાં પણ આપણો એક વિડીયો આવી ગયો છે, પણ એમાં બહુ માહિતી નથી, બહુ ડિટેલ નથી. પણ આજે પૂરેપૂરી ડિટેલ વાઇઝ તમને આ વિડીયો દેખાડવાનો છે, અને જેથી કરીને તમને બધી ડિટેલ મળી જાય અને પછી તમે અહીંયા આવો ને તો એની આખી મજા માણી શકો. અને આ બાજુ છે ને એન્ટ્રન્સ છે, સામે મેઇન ગેટ. ત્યાંથી તમે અંદર આવશો ને એટલે સામેની સાઈડ પાર્કિંગ છે, ત્યાં પાર્ક કરવાની ગાડી. અને ગાર્ડન પણ એટલું મોટું છે, જગ્યા એટલી મોટી છે. તમે આવશો ને પહેલાં તો અંદર જ એટલી તમારો ટાઈમ લાગી જશે, કેમ કે 5 ગેલેરી છે અહીંયા અલગ અલગ. એ બધી ગેલેરી વિશે માહિતી આપણે લેશું. અને પછી તમે જો ફ્રી હો ને તો ગાર્ડનમાં પાછળની સાઈડ બાકડા અને ઘણું બધું છે, તમે બેસી પણ શકો. તો એક પિકનિક જેવું અહીંયા થઈ જાય. તમારી 4-5 કલાક સવારથી આવ્યો ને સાંજ પડી જાય એવી જગ્યા લઈને આવ્યો છું. અને આ એનો મેઇન એન્ટ્રી ગેટ છે. અહીંથી આપણે અંદર જશું એટલે દરવાજા છે ને સેન્સરવાળા છે, તો એની જાતે જ ખુલી જશે. અંદર આવતાની સાથે જ એન્વાયરમેન્ટ એટલું જોરદાર છે, અને પોસ્ટર જોતાં તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા કઈ કઈ ગેલેરી હશે. સમુદ્ર જીવો, પછી ઓટોમોબાઈલ, જમીન ઉપર રહેતા જીવો, ઘણું બધું દેખાડવાનું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો આપણે સ્ટાર્ટ. સો ગાઈઝ, આપણે અંદર આવી ગયા છે. વેલકમ ટુ રિજનલ સાયન્સ સેન્ટર ભાવનગર. અને તમે અંદર આવશો ને એટલે પહેલાં અહીંયા તમને ઘણા બધા ફોટા જોવા મળશે. જેણે આ દુનિયાને કાંઈક ને કાંઈક વસ્તુ આપી છે ને એ બધાના અહીંયા ફોટોઝ મૂકેલા છે. એ ડિટેલ વાઇઝ આપણે અંદર જોશું. એટલે વિડીયોમાં આગળ બધું જ ડિટેલમાં તમને બતાવવાનું છું, એટલે બન્યા રહેજો. તો આપણે હવે અંદર જઈએ. તો પહેલાં તમે અંદર આવશો ને એટલે અહીંયા છે ને રિસેપ્શનિસ્ટ બેઠા હોય, ત્યાંથી કોઈ પણ માહિતી તમે લઈ શકો છો. અને આ આખું જે બિલ્ડિંગ એરિયા અને જેટલો એરિયામાં જે બનેલું છે ને સાયન્સ સેન્ટર, એનું આખું અહીંયા આ રીતનું બનાવેલું છે. અને અહીંયા તમને ચેર પણ મળી જશે. જો તમારે આવીને અહીંયા બેસવું હોય તો બેસી પણ શકો. સામે સોફા છે, સામે પણ ચેર છે. અને બધી ગેલેરીમાં જો તમે આવતા હો સન્ડે કે એવું હોય તો ભીડ હોય, જેથી કરીને તમારો વારો આવવામાં વાર હોય તો તમે અહીંયા વેઇટિંગ કરી શકો. રિસેપ્શન એરિયા છે એ બહુ જ મોટો છે, જેથી કરીને તમે આરામથી અહીંયા વેઇટિંગ પણ કરી શકો. અને સામે તમને દેખાતું હશે ઓટોમોબાઈલ ગેલેરી છે. આ સાઈડ છે મરીન એક્વેટિક ગેલેરી, અને બાકીની ગેલેરી ઉપર છે, તો એ પણ તમને આજે દેખાડવાની છે. એટલે વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈઝ, આપણે સૌથી પહેલાં અંદર આવીએ એટલે લેફ્ટ હેન્ડ ઉપર મરીન એક્વેટિક ગેલેરી છે. તો આપણે સૌથી પહેલાં એમાં જ જવાનું છે, અને બધી ડિટેલ આપણે અંદર જઈને લેશું. નામ ઉપરથી ખબર પડી ગઈ હશે કે સમુદ્રી જીવોની આખી દુનિયા હોય ને છે એ આખી અંદર બતાવેલી છે. તો ચાલો મારી સાથે. વાહ ભાઈ વાહ. અંદર આવતાની સાથે જ જે માછલીઓના પોસ્ટર છે એની ઉપરથી ખ્યાલ આવી જાય કે અહીંયા દરેક પ્રકારના જીવ હશે. દુનિયામાં જે નવી નવી માછલીઓ આપણે જોઈ પણ ના હોય ને એવી બધી અહીંયા જોવા મળવાની છે. વેલકમ ટુ ધ મરીન એક્વેટિક ગેલેરી. મરીન એક્વા ગેલેરીમાં આપણે આવી ગયા છીએ, અને આ ભાઈ સાથે જોડાઈ ગયા. થોડી ઘણી ઉપર છેલ્લી ડિટેલ આપી દેશે આપણને. તો આપનું નામ શું? મારું નામ જીત છે. હું અહીંયા એઝ અ ટૂર ગાઈડ છું, અને મરીન એક્વેટિક ગેલેરીની અંદર છે તમે એન્ટર થાવ એટલે આવી રીતે ટોટલ 4 અલગ અલગ ટેન્ક છે, અને કમ્પ્લીટલી જેટલી પણ ફિશ છે એ બધી મરીન ફિશ છે. બીજી બધી જગ્યાએ એવું હોય કે ઘણીવાર ફ્રેશ વોટર ફિશ છે એ સાથે રાખતા હોય છે. આપણે 4 ટેન્ક છે એ કમ્પ્લીટલી મરીન ટેન્ક છે, અને બધા ટેન્કની અંદર છે અલગ અલગ પ્રકારની મરાઇન ફિશ છે. 2 ટેન્ક છે એ 35,000 લીટરના છે, એક સિલિન્ડ્રિકલ ટેન્ક છે એ 15,000 લીટરનો છે, અને એક ટેન્ક છે એ 55,000 લીટરની કેપેસિટી છે.
તો હવે આપણે બધા ટેન્ક થોડા થોડા આપણે દેખાડી દઈએ વિડીયોમાં. હા શ્યોર. બરાબર. એક તો આ પહેલો છે. આ ફર્સ્ટ ટેન્ક. આની અંદર તમે જોઈ શકો છો આપણી પાસે ઈલ છે જે સામે માટલાની અંદર બતાવી છે એ લેપર્ડ ઈલ છે. એને જે ટેક્સચર હોય છે બોડીનું એ એના કારણે લેપર્ડ ઈલ એને કહેવામાં આવે છે. ત્યારબાદ ઉપર તમને જોવા મળશે એ શાર્ક છે. એ અમારો રિસન્ટ એટ્રેક્શન છે, હમણાં જ એડ કરેલી છે. એ સિવાય ગ્રુપર અને બીજી અલગ અલગ માછલી છે એ આમાં જોવા મળે છે. અને એવી જ રીતે પાછળના ટેન્કમાં પણ અલગ અલગ ફિશ જોવા મળશે. આ ટેન્ક બધા છે એ આખા 3-વે ટેન્ક છે, એટલે તમે ત્રણેય બાજુથી ફિશને નિહાળી શકો છો. અહીંયા આખી મરીન ફૂડ ચેન છે. અહીંયા આગળ આખો પિરામિડ આપેલો છે કે કેટલી હાઇટ સુધી કઈ કઈ પ્રકારની ફિશ છે એ જોવા મળે છે. એમાં જે ડીપેસ્ટ છે જ્યાં સુધી આપણે પહોંચી શક્યા છે એ 10,000 મીટર છે કે આ ઊંડાઈ સુધી આપણે પહોંચી શક્યા છે. ત્યાં આગળ આ પ્રકારની એંગ્લર ફિશ છે. પછી આ બધી જે ફિશ છે એ એવી ફિશ છે કે જ્યાં સુધી લાઇટ પણ નથી પહોંચી શકતી અને ખૂબ જ વધારે છે દબાણ હોય છે. એટલા દબાણમાં પણ આ બધી ફિશ સર્વાઈવ કરી શકે છે. પછી અહીંયા આગળ આખી મરીનની ફૂડ ચેન છે કે સૌથી પહેલાં કઈ ફિશ છે તો આ પ્રકારની જે સી ગ્રાસ, આલ્ગી આ બધા જે છે એ ત્યાંના પ્રોડ્યુસર છે કે જે આપણે જેમ લીલી વનસ્પતિ ખોરાક બનાવે એમ દરિયાની અંદર એક પ્રકારની આ રીતની લીલી વનસ્પતિ હોય. એની ઉપર નભતા હર્બીવોરસ એનિમલ હોય અને હર્બીવોરસ છે એને ખાનાના કાર્નિવોરસ એનિમલ હોય. અને છેલ્લે છે એકદમ મોટી જે ફિશિસ હોય જેમ કે શાર્ક છે, વેલ છે, એ બધી ફિશિસ અહીંયા જોવા મળે. ઓકે, તો હવે આગળ આપણે ક્યાં જશું? આગળ આપણે નેક્સ્ટ જોઈએ તો આ સેમ વસ્તુ જે આપણે પિરામિડ સ્વરૂપે જોઈ એ અહીંયા ચાર્ટ ફોર્મની અંદર પણ દર્શાવેલી છે. એટલે જો કોઈને ફિશમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો માહિતી બધી જોતી હોય તો અહીંથી મળી જાય. અહીંયાથી તમામ તમને માહિતી મળી જશે. અને આ બધા ટેન્કની અંદર જે છે આ સેકન્ડ ટેન્ક છે જેની અંદર જે ટેન્કમાં જે ફિશ હશે એ બધા વિશે પણ માહિતી તમને પેનલની અંદર મળી જશે. અને ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષાઓની અંદર માહિતી છે એ ઉપલબ્ધ છે. ત્યારબાદ અહીંયા બધા મોડેલ રાખેલા છે આપણે ઓક્ટોપસથી માંડી આ જે ફિશ છે આ બધી ગુજરાતની અંદર જે ફૂડ તરીકે ઉપયોગમાં લેવાતી હોય એ રીતની બધી માછલી છે. સિલ્વર પાપલેટ છે. પછી આગળ આ સાઈડ ત્યારબાદ આ બાજુથી આગળ આપણે જઈએ. આ સ્ટોમેટોલાઇટ છે જે આપણે ઘણીવાર આ રીતના ટેક્સચરવાળા પથ્થર જોયા હોય તો એ ઘણા લોકો એવું માને છે કે એ મિટિયોરાઇટ હોય, પણ એકચ્યુઅલની અંદર શું છે કે આ સ્ટ્રોમેટોલાઇટ જે છે એ સૌથી વધારે ઓક્સિજન બનાવનાર જે સજીવો છે. સિયાનો બેક્ટેરિયા સજીવ છે એ સૌથી પહેલાં વિશ્વમાં અસ્તિત્વમાં આવ્યા હતા. એણે સૌથી વધારે ઓક્સિજન પ્રોડ્યુસ કર્યો છે. અત્યારે આપણે લીલી વનસ્પતિ ઓક્સિજન બનાવે છે એ બધાને ખ્યાલ હોય, પણ આ લીલી વનસ્પતિ બની એ પહેલાંના સજીવો છે કે જે લેયર બાય લેયર આખા આવી અને આવી રીતે આખું પથ્થરનું નિર્માણ કર્યું છે. આ હજારો કરોડો વર્ષો સુધી એમણે આખું ઓક્સિજન બનાવી અને આપણને રહેવા માટે એક પ્રોપર એટમોસ્ફિયર મળે તો એ એટમોસ્ફિયર એમણે નિર્માણ કર્યું છે. ત્યારબાદ આ બાજુ આપણે જોઈએ તો આ બધા સૂક્ષ્મજીવો છે કે જેને આપણે નરી આંખે જોઈ નથી શકતા અને માઇક્રોસ્કોપથી જોવા મળે છે. આમાં હજી મિલિયન્સ ઓફ એવા સજીવો છે કે જેને આપણે આઈડેન્ટિફાઈ નથી કરી શક્યા. અહીંયા આગળ આપણે બધાના મોટા કરીને મોડેલ રાખેલા છે કે જેથી લોકો જોઈ શકે કે આ રીતના સજીવો છે એ જોવા મળે છે માઇક્રોસ્કોપની અંદર. ત્યારબાદ આ બધા અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે, એવા પ્રાણી કે જેની અંદર હાડકાનો અભાવ હોય છે અથવા તો પોચા હાડકા ધરાવતા હોય. તો આ બધા સજીવોને અપૃષ્ઠવંશી પ્રાણી કહેવાય, ઇનવર્ટિબ્રેટ, કે જેના શરીરમાં કોઈ પણ પ્રકારના હાડકા છે એ ન જોવા મળતા હોય. તો એની અંદર ઓક્ટોપસ છે, પછી કટલફિશ છે, સ્ટારફિશ છે, આ સ્ક્વિડ છે, આ બધી પ્રજાતિ છે કે જેના શરીરની અંદર હાડકા નથી જોવા મળતા, એ બધા સજીવો જોવા મળે.
ત્યારબાદ આ જે છે આ સૌથી મોટો ટેન્ક છે ગેલેરીનો, 55,000 લીટરની કેપેસિટી છે. આની અંદર બધી અલગ અલગ પ્રકારની ફિશિસ તમને જોવા મળે છે. એમાં જે સૌથી પાતળી જે ફિશ છે સામેની છે એ ડૉક્ટર ફિશ છે, કે જે બીજી માછલી હોય એની ડેડ સ્કિન ખાય અને એને એઝ અ ડૉક્ટર એને અત્યારે પણ તમે જોઈ શકો છો એની ડેડ સ્કિન રિમૂવ કરી અને એને ટ્રીટમેન્ટ આપતી હોય છે. અહીંયા આગળ દરિયાઈ પૃષ્ઠવંશી સજીવો છે કે જે શરીરમાં હાડકાં ધરાવતા હોય. આની અંદર મોટાભાગના એવા સજીવો છે કે જેને આપણે માછલી કહેતા આવ્યા છીએ, પણ હકીકતમાં એ માછલી નથી હોતો, બીજા કોઈ પ્રાણી હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે ડોલ્ફિન છે, પછી બ્લુ વેલ છે. આ બંને સજીવો એવા છે કે આપણે ડોલ્ફિન માછલી, બ્લુ વેલને પણ માછલી માનીએ છીએ, પણ હકીકતમાં એ સસ્તન વર્ગના પ્રાણી છે કે જે શરીરમાં હાડકાં ધરાવે છે. એ સિવાય સીધું જ બચ્ચાને જન્મ આપે છે. બાકી બધી જે ફિશિસ છે તો એ ઈંડા મૂકતી હોય છે, જ્યારે આ સજીવો છે એ બચ્ચાને જન્મ આપી શકતા હોય. એ સિવાય હાડકાં ધરાવતા બીજા પણ ઘણા બધા સજીવો છે એ દરિયાની અંદર જોવા મળે છે. ત્યારબાદ અહીંયા આગળ ટેટ્રાપોડ છે, ચોપગા સજીવો. જ્યારે પૃથ્વી ઉપર જીવનની શરૂઆત થઈ હતી તો એ પાણીની અંદરથી થઈ હતી, પણ પાણીમાંથી ધીમે ધીમે છે સજીવો જમીન ઉપર આવવાની શરૂઆત થઈ, અને સૌથી પહેલાં જે માછલીમાંથી જે સજીવો બન્યા તો એ આ રીતના ચોપગા સજીવો હતા. અને આપણે બધા પણ એમાં જ આવી જઈએ છીએ કે જેમાં એક જોડ અગ્ર ઉપાંગ હોય અને એક જોડ પશ્ચ ઉપાંગ હોય. પછી એમાં જરૂરિયાત મુજબ જુદા જુદા ફેરફાર થતા જતા હોય. અહીંયા આગળ બધા સેલ્સ છે કે જે આપણે જેમ શરીરની અંદર હાડકાં હોય એમ ઘણા સજીવો એવા હોય કે જે શરીરની બહાર કવચ ધરાવતા હોય, એને એક્ઝોસ્કેલેટન કહેવાય. તો આ બધા જેટલા સેલ છે, પછી ઝીંગા છે, કરટલા છે, એની ઘણી બધી પ્રજાતિ છે કે જે શરીરને બહારની બાજુ કવચ ધરાવતા હોય, જેથી એનું જે મૃદુ શરીર હોય એને રક્ષણ મળી શકે. ત્યારબાદ અહીંયા આગળ એશિયાટિક ડોલ્ફિન છે કે જે એશિયાના જે દરિયા છે બધા, આપણે ગુજરાતના પણ, તો એમાં આ ડોલ્ફિનની આ પ્રજાતિ છે એ જોવા મળતી હોય છે. ત્યારબાદ ગ્રે વેલ છે, પછી હાર્પ સીલ છે. તો આ હાર્પ સીલ જે છે એ ઠંડીવાળા પ્રદેશોમાં વધારે જોવા મળે છે. શાર્ક છે એ સૌથી ખતરનાક આપણે માનીએ છીએ, પણ જ્યારે મનુષ્ય બન્યા એ પહેલાં કરોડો વર્ષો સુધી શાર્કનું વર્ચસ્વ હતું, અને શાર્ક છે એ દરિયાનું સૌથી મોટું પ્રિડેટર હતું. પણ શાર્કના જે ફિન હોય, ડોર્સલ ફિન, એટલે કે એના પાછળ જે પૃષ્ઠ ભાગ છે ત્યાં આગળ ઉપર આપણને જે એનો ફિન જોવા મળે છે, એમાંથી એક કેમિકલ મળે છે કે જે એન્ટી એજિંગ માટે જવાબદાર છે. એટલે કોસ્મેટિક પ્રોડક્ટ્સની અંદર એની બનાવટ માટે યુઝ થાય છે. એટલા માટે મનુષ્યએ શાર્કનો એટલો બધો શિકાર કર્યો કે અત્યારે શાર્ક છે એ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. એટલે સૌથી ખતરનાક આપણે શાર્કને કહેતા હતા, પણ માણસ છે એ એનાથી પણ ખતરનાક છે. ત્યારબાદ અહીંયા આગળ ટેન્ક છે. અહીંયા આગળ કોરલ એન્જલ ને બધી છે બીજી મોટી અને નાની ફિશિસ છે એ જોવા મળે છે. ત્યારબાદ અહીંયા 15,000 લીટરની કેપેસિટી ધરાવતો સિલિન્ડ્રિકલ ટેન્ક છે. આમાં આ ટેન્કની અંદર આપણે જે લોકલ દરિયા છે ઘોઘાનો, ત્યાં આગળ જે ફિશ જોવા મળે છે એ બધી ફિશ રાખેલી છે. આપણે દરિયાની ચોખ્ખાઈને કારણે અથવા તો દરિયાની અંદર જઈને ફિશિસ નથી જોઈ શકતા, પણ એ અંદરથી કેટલી બ્યુટીફુલ હોય એ તમે અહીંયા આવીને નિહાળી શકો છો. તો ગાઈઝ, આપણે મરીન એક્વેટિકની ઘણી બધી માહિતી મેળવી લીધી, અને હવે આપણે આવી ગયા છીએ અહીંયા VR ઝોન છે અંદર, જ્યાં તમને એકદમ 3D કરતાં પણ સારો એક્સપિરિયન્સ, એટલે કે જે રિયલ એક્સપિરિયન્સ મળે ને એ વસ્તુ અહીંયા મળવાની છે. તો આખો 90 VR ઝોન છે, એમાં 6 સીટર VR છે.
તો એમાં તમને અલગ અલગ ઘણા બધા વિડીયો છે કે જે તમે એન્જોય કરી આખું 360 ડિગ્રી જોઈ શકો છો. એની સાથે સીટની મૂવમેન્ટ અને બીજી બધી ઇફેક્ટ આવતી હોય જેથી કરીને તમે પોતે એ વિડીયોની અંદર હો એવો જ તમને આભાસ થાય છે. એટલે નાના બાળકો સાથે ફેમિલી સાથે આવ્યો હોય ને તો VR ઝોનનો એકવાર આનંદ લેજો, કેમ કે બહુ જ મજા આવે. મેં આની પહેલાં હું આવેલો ને ત્યારે એકવાર અહીંયા VR ઝોનનો મેં આનંદ લીધેલો છે, એટલે મને ખ્યાલ છે કે ખૂબ જ એક્સપિરિયન્સ બહુ એકદમ છે ને કહેવાય ને જોરદાર રહ્યો તો મારો. મરીન એક્વેટિક વર્ચ્યુઅલ રિયાલિટી એટલે કે આપણે VR ઝોનમાં આવી ગયા છીએ અને બાળકો બેઠા છે. ગાઈસ જોઈ લો, બાળકોને આમ એવો જ અહેસાસ થાય છે કે પોતે દરિયામાં ગરી ગયા છે. જો પગ ઊંચા કરી લીધા. બાળકો નહીં, ખાલી આ તમે લોકો એક્સપિરિયન્સ કરો ને તો તમને પણ મજા આવી જાય એવી વસ્તુ છે. બધા બાળકો પગ ઉપર લઈ લે છે કેમ કે નીચે કાંઈક ઝાડવા ને કાંટા ને બધું આવતું હશે. આ બધા સ્ટુડન્ટ આવી ગયા છે. પહેલા ગર્લ્સનો વારો હતો, હવે બોયઝ આવી ગયા છે. અહીંયા છે ને સ્કૂલમાંથી ટ્યુશનમાંથી બધા પિકનિક ઉપર આવતા હોય એ રીતના અહીંયા ગર્લ્સ ને બોયઝનું એક ગ્રુપ આવ્યું છે, તો આપણે એનું પણ જોઈ લઈએ. જો પકડવા જાય છે. પકડી લે. હા બસ જો આવી ગઈ. હા આવી ગઈ ને હાથમાં, વહી ગઈ, પાછી વહી ગઈ. ઓ પગમાં શું આવ્યું? પકડાઈ ગયો. હા ભાઈ વાહ. જોઈ લે બધા જો. તો ગાઈઝ આ સ્કૂલેથી બાળકો આવેલા છે અને સ્કૂલના લેટર પેડ લઈને જો આવો ને તો એન્ટ્રી ફી છે ને જે એ 10 રૂપિયા થઈ જતી હોય છે અને શનિ રવિમાં આવે તો 20 રૂપિયા અને VRના છે ને 50 રૂપિયા છે. ટોટલ અહીંયા 3 અલગ અલગ VR આવી રીતના છે, જેમાં અલગ અલગ બધા એક અહીંયા છે મરીનનું VR છે, પછી ઓટોમોબાઈલનું છે, એવી રીતના 3 અલગ અલગ છે. એનો ચાર્જ 50 રૂપિયા રહેતો હોય છે. 5 થી 7 મિનિટનો શો હોય છે, પણ એકવાર આ શો એન્જોય કરવા જેવો ખરો. તો રવિભાઈ જે છે એ ઇન્સ્ટાગ્રામ આપણા ભાવનગરના ફર્સ્ટ નંબરમાં એપ કહી શકાય આપણે એવા, અને આઈ લવ ગુજથી ખૂબ જ જાણીતા એવા રવિભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. તો રવિભાઈ આપણું શું કહેવું છે બાળકો જે છે આજે હવે આપણે સાયન્સ સિટીમાં આવી ગયા છે. ભાવનગરનું એક અદ્ભુત, જે લોકોને ઘણા લોકોને ખ્યાલ જ નથી આ વસ્તુનો, કારણ કે હું ફર્સ્ટ ટાઈમ આવી ગયો છું અહીંયા. તો જોતા તો આમ લાગે છે કે ભાઈ અલગ દુનિયામાં હોય એવું જ લાગે છે, કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે બધા વસ્તુના. આપણે હમણાં ફીસનું જોયું, અહીંયા VR છે, કારણ કે VR ગેલેરી છે. એમાં આજે સ્ટુડન્ટ આવી ગયા છે. અવાનિયા સ્કૂલ છે એમની, ગામ આપણે ભાવનગર નજીક જ છે ગામનું. અને આ લોકોને એ રીતના હોય છે કે સ્કૂલના કોઈ પણ બાળકો આવે ને તો નોર્મલ ડેમાં છે ને લેટર પેડ ઉપર હોય ને સ્કૂલનું, એમાંથી જો લેખિત લઈને આવે ને તો એમને નોર્મલી 10 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે પર પર્સન, એટલે કોઈ પણ. અને રજા અને જાહેર રજા હોય ને ત્યારે એમના આગળથી 50 રૂપિયા લેવામાં આવે છે. બાકી નોર્મલી આપણે કોઈ પણ આવશું ને તો 20 રૂપિયા ચાર્જ છે, અને રજા હોય શનિ રવિને જાહેર રજા હશે ને તો એમના 50 રૂપિયા એન્ટ્રી ફી છે. બાકી VRમાં બેઠવાનો અલગથી ચાર્જ છે એમાં. હા, બાકી એન્ટ્રી ફી જ રીતના છે. બાકી આ સ્કૂલ VRમાં અત્યારે તમને કહું ને તો 50 રૂપિયા ભાવ છે અત્યારે. હા, એમાં કોઈ પણ જાતના છોકરા હોય કે મોટા હોય એમનો ચાર્જ સમથિંગ બધો સરખો જ છે બધા માટે, એટલે એનો કોઈ ચાર્જ ઓલું છે નહીં. આ તો એક એન્ટ્રી પાસ છે ને એમની માટે જ ઓફર છે કે ભાઈ નોર્મલ સ્કૂલમાં લેટર પેડ આવશે એમની 10 રૂપિયા છે, બાકી આપણે નોર્મલ આવશું તો 20 રૂપિયા, અને કોઈ પણ રજા કે જાહેર રજા હશે તો નોર્મલી 50 રૂપિયા ભાવ છે એન્ટ્રી ફીનો. જી રહ્યા છે અત્યારે, કારણ કે VR ઝોન એક જગ્યાએ ચાલુ છે, એમને જોઈને આ લોકો હસે છે અત્યારે કે ભાઈ આપણો વારો જ છે. તમારે લોકોને કેવું લાગ્યું છે કહેશો કાંઈ? શું નામ છે આપનું? પ્રાર્થનાબા. ક્યાંથી આવો છો તમે? અવાનિયા સ્કૂલમાંથી. કેટલામાં ભણો છો તમે? 7મું. શું વાત છે, તમે શું શું જોયું તમે અત્યારે? અલગ અલગ માછલીઓ જોઈ, પછી જોરથી બોલો, વાંધો નહીં. તમે અહીંયા અત્યારે જે શો જોયો કેવું લાગે છે? મજા આવે છે? હા મજા આવે. મજા આવી ગઈ ને? આવું જોયું બીજે ક્યાંય તમે? ના.
હજી બીજું ઘણું બધું બાકી છે ને તમારે તો આયા જ છે તમે જોઈને કહો બધું મજા ગઈ ને ઓલ ઓવર હા આ લોકો ખુશ જ છે પણ કેમેરા સામે આવી જાય એટલે થોડુંક અચકાય છે તમારે શું કેવું ભાઈ તારું નામ શું છે ધ્રુવરાજ જો આ મૂવું છું આમાં કાંઈ ઘટે જ નહીં શું વાત છે અને અવાનિયા તમે ત્યાંથી આવ્યો છો હા કેમ રહ્યું તમારે જોવાઈ ગયું બાકી છે જોઈ ગયું જોવાઈ ગયું અને ઓલ ઓવર બધું જોઈને કહો તમે હા શું વાત કેમાં મજા ગઈ તમને વધારે સમય અને ઓક્ટોબસ આવ્યો ત્યારે ઓક્ટોપસ આવે ત્યારે હા ભાઈ અંદર પસડી ને વીઆરમાં હા નહીં જો આ લોકો છે ને બધા વીઆર ગેલેરીમાં જઈને આવ્યા છે એને એક્સપિરિયન્સ કહે છે અને બાળકો કેમેરા આવેલા થોડુંક લોકો બોલવાનું થાય છે પણ રવિભાઈ આપણે ઘણું બધું જાણ્યું પણ છે ને હું તમને આપણા ગ્રુપની અંદર છે ને એક મેડમ જોડાઈ ગઈ છે બરોબર તો થોડુંક આપના વિશે જણાવો અને તમને અહીંયા સાયન્સ સેન્ટરમાં કેવું લાગ્યું એના વિશે કહો મારું નામ લતા છે સાયન્સ સેન્ટરમાં સાયન્સ સેન્ટરમાં સાયન્સ સિટીમાં આવીને તમને કેટલી મજા આવી શું એક્સપિરિયન્સ રહ્યો તમારો મને સાયન્સ સિટીમાં આવીને ખૂબ જ મજા આવી અહીંયા એક્સપિરિયન્સ છે કે અહીંયા નવી નવી બધી વસ્તુ જોવા મળે છે દરિયાની વસ્તુઓ જે હોય છે તે અહીંયા જોવા મળે છે બધી વિવિધતાઓ જે આપણે કાંઈ પણ નવીન જોવા મળે છે નોર્મલ લાઈફમાં જે ન જોતા હોય એવું નોર્મલ બધું લાઈફમાં જે ન જોવા જોતા હોય તે અહીંયા જોવા મળે છે બાળકો માટે પણ છે ખૂબ જ મજા આવે એવું છે માહિતી નીકળી પડે મળે. હા અને હજી તો આપણે અડધું નહીં હજી આપણે સ્ટાર્ટિંગ જ કર્યું સ્ટાર્ટિંગ જ કર્યું છે છે આપણે બીજી 4 ગેલેરી જોવાની બાકી છે હા 4 ગેલેરી જોવાની બાકી છે હજી તો ગાઈઝ અહીંયા અમે છે ને ગ્રુપમાં આવી ગયા છીએ જે આપણી સાથે એક નવા જોડાયા છે લતાબેન કરીને આવી લોકો ગુજ્જુ છે ધીરેન્દ્રસિંહ એટલે કે મારી રિયલ વ્યૂ પણ છે તો બન્યા રહેજો વિડીયોમાં બહુ જ મજા આવવાની છે હજી તો ઘણું દેખાડવાનું છે રિલીફ પકડીને બેઠજે પડી જતો નહીં ભટકાના ને ખાટા વાગ્યા ને એ હા વહી ગઈ બધું આવશે આપણે એના પેટમાં જ છીએ તો હા બધું એ અંદર ખાય છે મોટી બધી એ પથ્થર આવ્યો પર જો તું પેલા એ આવ્યો પાછો આવ્યો એની રખવાલી કરે છે ખજાનાની ભાઈ એવું છે હા, જો આપણી વાંહે આવે છે ભાગો બીજો ને ભાઈ હવા આવી નહીં તો ભાઈ ટેન્શન પડી હા હો ભાઈ ઓક્ટોપસ એની રખવાલી કરે આ તો આખો એ આવ્યો એ ગયા એને ઓલી સાર ખાઈ ગઈ હાલો ભાઈ રાઈડમાં બેઠીને જવાનું છે વાહ ભાઈ વાહ ભાગો ભાગો તો ગાઈઝ આપણે જે ગેલેરીમાં અત્યારે જે ફિશની ગેલેરી આખી જોઈ નાખી અને મને બહુ જ તરસ લાગી હતી એટલે હું અહીંયા આવ્યો અને તમને લોકોને પણ કહી દઉં કે તમે ગમે ત્યારે આવશો ને અહીંયા તો બહાર સામે એન્ટ્રન્સ છે ડાબી બાજુ જે મરીન ગેલેરી છે એ છે અને જમણી બાજુ તમે લોબીમાં આવશો ને અંદર એટલે અહીંયા ડ્રિંકિંગ વોટર છે તમને લોકોને તરસ લાગી હોય તો અહીંયા પાણી પી શકો છો પછી અહીંયા ટોયલેટ છે બધી સુવિધા આપેલી છે ટૂંકમાં એટલે 4-5 કલાક તમે આવ્યા હોય તો એના માટે દિક્કત ન થાય અહીંયા જેન્ટ્સ ટોયલેટ છે સામે લેડીઝ ટોયલેટ છે અને કોઈ પણ દિવ્યાંગ લોકો હોય તો એમના માટે પણ છે સામે સિમ્બોલ માર્યો છે તમને આગળ જઈને દેખાડી દઉં તો આ એક સિમ્બોલ છે એનાથી આપણને ખબર પડે કે અહીંયા દિવ્યાંગ માણસો હોય છે એના માટે પણ છે અને આ ફિમેલ છે અને સામે જેન્ટ્સ છે તો ગાઈઝ આપણે લગભગ 1-1.5 કલાકથી આપણે સાયન્સ સેન્ટરમાં છીએ અને તરસ પણ બહુ લાગી હતી અને મારી સાથે આખી ટીમ એટલે કે મારા બધા ફ્રેન્ડ્સ આવ્યા છે તો કોઈને નાસ્તો પાણી પણ કરવો હોય એટલા માટે આપણે કેન્ટીનમાં આવી ગયા છીએ મેં તમને અહીંયા દેખાડી દીધું કે ટોયલેટની સુવિધા છે પાણી ડ્રિંકિંગની સુવિધા છે તો કેન્ટીન પણ છે અહીંયા એટલે કેન્ટીનમાં ઘણી બધી વસ્તુ અહીંયા તમને મળી રહેવાની છે 4-5 કલાક આવ્યા હોય તો સ્વાભાવિક છે ભૂખ પણ લાગે તરસ પણ લાગે કોલ્ડ ડ્રિંક્સ ચા કોફી અને નાસ્તો બધી જ વસ્તુ મળવાની છે આઈસ્ક્રીમ ઇવન કેન્ડી
કોન એ બધું પણ મળવાનું છે. હવે તમને મેનુ દેખાડી દઉં. આ છે મેનુ. ટી, કોફી, સમોસા, ભૂંગળા બટેટા છે ભાઈ, વાહ. બટેટા પૌવા, બ્રેડ પકોડા, પાણીપુરી, ભેળ, બધી જ વસ્તુ અહીંયા મળવાની છે. અને કેન્ટીનનો એરિયા જોઈ લો તમે, બહુ મોટો એરિયા છે. આ સાઈડથી આપણે આવ્યા હતા અને આખો કેન્ટીન એરિયા છે. સામે કાઉન્ટર છે અને ત્યાંથી બધી વસ્તુ લેવાની રહેતી હોય. તો આખું આપણું ગ્રુપ છે. તો સ્પેશિયલી મને તો તરસ જ લાગ કરે છે આજે, કેમ કે શિયાળો જતો રહ્યો છે, ઉનાળો આવી ગયો છે. ફેબ્રુઆરી મહિનામાં એટલો તડકો છે ભાવનગરમાં. મેં થમ્સઅપ લીધી છે. જે આપણું આ જે છે ને કેન્ટીન એના ઓનર છે. સાહેબ આપણું નામ કહેશો? ગોહેલ નિશાંત. બરાબર. તો નિશાંતભાઈ, આપણે આ આપણી કેન્ટીન છે એમાં કઈ કઈ વસ્તુ આપણે રાખીએ છીએ? સમોસા, પફ, મેગી, ભેળ, દાબેલી, પાઉંભાજી અને બધું કોલ્ડ ડ્રિંક્સ, બરાબર? હમ. એટલે ટૂંકમાં ફાસ્ટ ફૂડ ટાઈપની બધી વસ્તુ હોય, બરાબર? બરોબર છે. અત્યાર સુધીમાં આમ જનરલી જ્યારથી શરૂ થયું ત્યારથી તમારી કેન્ટીન છે ને અહીંયા? હા, કેવો રિસ્પોન્સ રહે આમ અહીંયા? બહુ સારો છે. સારો છે ને? જનરલી પબ્લિક આમ સાંજના ગાળામાં વધારે આવતી છે? હા, શનિ રવિવાર. શનિ રવિમાં વધારે આવે? હા. બરોબર છે. લાવો, રેડી ને? હા. તો ગાઈઝ અમે લોકો છે ને સાયન્સ સેન્ટરના પાછળના ભાગમાં આવી ગયા છે. પાછળનો ભાગ જ છે ને, હા, બેક સાઈડમાં. અને ત્યાં હવે પાછું એક નવું અહીંયા બને છે કંઈક, જે અમે જોવા આવ્યા છીએ. પાછળ તમને પ્લેન જેવું, ફ્લાઇટ જેવું દેખાતું હશે. એ આપણે અંદર જે VR એક્સપિરિયન્સ તો લીધો, પણ એનથી એડવાન્સ જે 7D કહેવાય એ અહીંયા તમને એક્સપિરિયન્સ મળવાનો છે. હજી ચાલુ નથી થયું, થોડાક જ સમયમાં ચાલુ થઈ જવાનું છે. તમને બેક કેમેરામાં દેખાડી દઉં. આખું પ્લેન ટાઈપ બનાવેલું છે. અને આકાશની સફર તમારે કરવી હોય ને તો આમાં એ બધો એક્સપિરિયન્સ તમને થવાનો છે. થોડાક જ સમયમાં ચાલુ થઈ જશે. બાકી અત્યારે VR તો છે જ અંદર. તો ગાઈસ, આ જે તમને દેખાય છે ને, થિયેટરમાં નથી આવ્યા આપણે હજી ભાવનગર સાયન્સ સેન્ટરમાં જ છીએ. અને બહુ જ મોટો ઓડિટોરિયમ છે. અને આ હોલ છે ને સ્પેશિયલી સાયન્સ એક્ટિવિટી માટે જ રખાયેલો છે. અહીંયા બીજી કોઈ પણ ઇવેન્ટ કે એવું કાંઈ નથી થતું. અને આ જે સ્ક્રીન છે ને 4K સ્ક્રીન છે અને બહુ જ મોટી સ્ક્રીન છે. અને એક અહીંયા વ્હાઇટ બોર્ડ પણ છે. એટલે સાયન્સની એક્ટિવિટી થતી હોય એટલે સમજાવવાનું ને એવું બધું રહેતું હોય તો એ આમાં લાઈવ સમજાવી શકાય. અને બધી જ ચેર છે ને એમાં આવી રીતનું એક પેડ આપેલું છે. અહીંયાથી ખુલ્લે ત્યાંથી પેડ બહાર નીકળે. એટલે કોઈને કાંઈ પોઈન્ટ લખવા હોય તો એ અહીંયા રાખીને લખી શકે. કેટલા પર્સનની કેપેસિટી છે? 200. 200 પર્સનની કેપેસિટી ધરાવે છે. 100 આ બાજુ, 100 આ બાજુ. તો ગાઈઝ, હવે આપણે જોશું ઇલેક્ટ્રો મેકેનિક્સ ગેલેરી. તો આપણી સાથે જે ભાઈ જોડાયા છે એ આપણને અહીંની બધી ડિટેલ્સ આપશે અને ઉપરથી ઘણી બધી માહિતી આપણે આની પાસેથી જાણશું. તો આ છે આખી ઇલેક્ટ્રોમિકેનિક્સ ગેલેરી છે. ઇલેક્ટ્રિસિટી અને મિકેનિકલ એનર્જી બે કમ્બાઈન કરીને આપણે એક નવી એનર્જી જનરેટ કરી શકીએ, બરાબર? અને ઇલેક્ટ્રોમિકેનિક્સ એનર્જી કહેવાય. અથવા તો જનરેટર છે અથવા તો બીજા પાવર પ્લાન્ટ હોય તો ત્યાં મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતર થતું હોય. પછી ઘણા એવા બધા ડિવાઇસ હોય કે જે ઇલેક્ટ્રિક એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરતા હોય. તો એ બધા પ્રિન્સિપલ્સ વિદ્યાર્થીઓના 10મા 11મા અને 12મા ધોરણમાં જે પ્રિન્સિપલ્સ આવતા હોય છે, જેમ કે ઓહમ્સ લો છે, કિર્ચોફ્સ લો છે, તો એ કઈ રીતે સિમ્પલ રીતે આપણે શીખી શકીએ. તો તમે આ ગેલેરીની મુલાકાત લઈને એની વિશે ડિટેલ્સમાં બધી માહિતી જોઈ શકો અને જાણી શકો છો. આ છે સૌથી પહેલું ઇલેક્ટ્રિક જનરેટર છે. ફ્રાન્સિસ ઓક્સબી નામના જે વૈજ્ઞાનિક હતા એણે ઇલેક્ટ્રિક જનરેટરની શોધ કરી હતી. તો આ જનરેટરના ઉપર એક કાચનો ગોળો દેખાતો હશે. એ કાચના ગોળામાં મર્ક્યુરી ગેસ ભરેલો હોય. તો જ્યારે આપણે એને મિકેનિકલ એનર્જી આપી હાથની મદદથી એને રોટેટ કરીએ એટલે એમાં ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ જનરેટ થશે એક રિએક્શનના કારણે. એ જે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ છે એને આપણે ટીવીમાં જોઈ શકીએ. જ્યારે કાચના ગોળા ઉપર હાથ રાખીએ તો સિલ્કનું કાપડ ઘસીએ
તો ટીવીમાં દેખાય એ પ્રમાણે આપણને બ્લુ કલરની લાઇટ જનરેટ થતી જોવા મળે. તો એવી રીતે આ ઇલેક્ટ્રિક જનરેટર છે એ વર્ક કરે છે. પછી આ છે લાઇટનિંગ રોડ છે, ઘરની અગાસી ઉપર લગાડવામાં આવતી હોય છે. વીજળી પડે તો એને ખેંચીને જમીનમાં ઉતારી દે, જેથી કરીને ઘરના લાઇટ પંખા ટીવી હોય અને કોઈ પણ પ્રકારનું ડેમેજ ન થાય. હાલના સમયમાં સોલાર પેનલની ઉપર આપણે એને જોઈ શકીએ છીએ. પછી આ હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિક છે અને બધા એક્સપેરિમેન્ટ્સ કર્યા હતા ઇલેક્ટ્રિસિટીના. એટલે એની જે થિયરી છે એને આ બુકની અંદર બધી ડિટેલ્સ એની લખેલી છે, એટલે એ બુકને આપણે એક્ઝિબિટ તરીકે રાખેલી છે. પછી એવી રીતે આ સાઈડ છે એ કુલમનો નિયમ છે. આ લોકોને 11મા અને 12મા ધોરણમાં ભણવામાં આવતો હોય છે વિદ્યાર્થીઓને. તો આ નિયમ કઈ રીતે કામ કરશે કે જ્યારે ઇલેક્ટ્રિસિટી હોય તેમાં બે પ્રકારના ચાર્જ આવે, એક તો પોઝિટિવ અને બીજો નેગેટિવ ચાર્જ હોય. તો જ્યારે બે પોઝિટિવ ચાર્જ ભેગા થાય તો એની વચ્ચે આપણને રિપલ્શન થતું જોવા મળે. જ્યારે એક પોઝિટિવ અને એક નેગેટિવ ચાર્જ ભેગો થાય તો એની વચ્ચે આપણને આકર્ષણ થતું જોવા મળે, એને કહેવાય કુલમ્સ લો. એવી રીતે આ સાઈડ છે ઓહમનો નિયમ. જ્યોર્જ સાયમન ઓહમ નામના જે વૈજ્ઞાનિક હતા એને થર્મોકોપલની શોધ કરી હતી. પહેલાં આપણે ટેમ્પરેચર પાણીના બે અલગ અલગ ટેમ્પરેચરથી માપી શકતા કે કઈ રીતે કેટલું ટેમ્પરેચર છે. તો આખો ઓહમનો નિયમ એનું થર્મોકોપલ બનાવેલું છે એક્સપેરિમેન્ટ. પછી આ હર્ટ્સનો એક્સપેરિમેન્ટ છે. અહીંયાથી આપણે પાવર સપ્લાય આપીએ એટલે બે ગોળાની વચ્ચે સ્પાર્ક થતા આપણને જોવા મળશે. આ જે સ્પાર્ક થાય એના કારણે વીજ ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. તો એ તરંગના કારણે પાછળ આપણને લાઇટ શરૂ થતી જોવા મળશે, જ્યારે તરંગો લાઇટની સાથે સંપર્કમાં. બરાબર. એટલે આવી રીતે વર્ક કરે છે. અને હર્ટ્સનો એક્સપેરિમેન્ટ કહેવાય. બરાબર. પછી સેમ સામે છે એ સ્પેક્ટ્રોમીટર છે. આ રીતે 12th સ્ટેન્ડર્ડમાં 11th સ્ટેન્ડર્ડમાં બાળકોને એક્સપેરિમેન્ટ આવતા હોય છે ભણવામાં. વાતાવરણમાં કયો કલર કેટલી ગતિથી ટ્રાવેલ કરે છે એ આપણે સ્પેક્ટ્રોમીટરની મદદથી માપી શકીએ. બરાબર. તરંગ લંબાઈમાં એને માપવામાં આવતું હોય છે. પછી એવી રીતે આ સાઈડ કિર્ચોફનો નિયમ છે, કરંટનો અને વોલ્ટેજનો. પછી આપણે સામેની સાઈડ આવી જાય ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ છે. આ છે એ કોપરની કોઇલ છે. આપણે જ્યારે એમાંથી મેગ્નેટને પસાર કરીએ તો એક EMF જનરેટ થાય ને કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સના કારણે આપણને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી જોવા મળે. તેને મેઝર કરવા માટે અહીંયા આપણે ગેલોનોમીટર રાખ્યું છે, જે આપણને ડાયરેક્શન દેખાડશે કરંટની. અહીંયાથી આપણે જ્યારે મેગ્નેટને પાસ કરીએ એટલે આની અંદર આપણને વેરિએશન આવતું જોવા મળશે આવી રીતે. એટલે આને આપણે મૂવિંગ ચાર્જીસ અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કહી શકીએ. સેમ ટુ સેમ એની કરતાં વાઇસ વર્સા એક્સપેરિમેન્ટ છે. જ્યારે આપણે કોઇલમાંથી વિદ્યુત પ્રવાહને પસાર કરીએ તો અહીંયાથી જ્યારે આપણે પાવર સપ્લાય આપીએ તો બે બાજુના જે મેગ્નેટ છે એ એટ્રેક્ટ થઈ જશે, કારણ કે કોઇલ હોય મેગ્નેટ તરીકે કામ કરે. જ્યારે આપણે પાવર સપ્લાય લઈ લઈએ એટલે તરત મેગ્નેટને રિલીઝ કરી દેશે. આને કહીએ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. પછી અહીંયા બે એક્સપેરિમેન્ટ છે. એક છે ફોઇલ લીફ ઇલેક્ટ્રોસ્કોપ, આ છે મેગ્લેવ ટ્રેન. બરાબર. મેગ્નેટિક લેવિટેશન ફોર્સ ઉપર કામ કરતી હોય છે. તો મેગ્લેવ ટ્રેન છે એ આખી મેગ્નેટની બનેલી હોય. એના જે પાટા અને ટ્રેન બંને મેગ્નેટનું બનેલું હોય, એટલે સમાન ધ્રુવ વચ્ચે ચુંબકના જ્યારે અપાકર્ષણ થાય એટલે એની વચ્ચે ગેપ બને. બરાબર. એટલે ગેપ હોય એટલે ટ્રેનના પાટા વચ્ચે કનેક્શન ન હોય, ઘર્ષણ ન થાય, એટલે ટ્રેનની આપણને 500 થી 600 km/h સ્પીડ જોવા મળે. પછી અહીંયા બધા ચુંબકના પ્રયોગો છે. આને આપણે મેગ્નેટિક લાઇન્સ કહી શકીએ. આ બાળકોને 5મા 6ઠા ધોરણમાં ભણવામાં આવતું હોય છે. નીચે આપણે ચુંબક રાખીએ, ઉપરની પ્લેટમાં લોખંડનો ભૂકો રાખેલો છે. તો જ્યારે આપણે એને મૂવ કરાવશું એટલે ચુંબકીય રેખાઓ આપણને બનતી જોવા મળે, અથવા તો ચુંબકીય ક્ષેત્ર બનતું જોવા મળે. બરાબર. એ આપણે લોખંડના ભૂકાથી જોઈ શકીએ, અથવા તો આયરન ફિલિંગ્સ પણ કહેવામાં આવે છે આને. પછી એવી રીતે અહીંયા છે એ ફેરોફ્લુઇડ છે, લિક્વિડ મેગ્નેટ છે, પ્રવાહી સ્વરૂપ કહેવાય ને લિક્વિડ ચુંબકનું. આની અંદર આપણને ડિઝાઇન બનતી જોવા મળશે આવી રીતે. પછી આ છે બધા અલગ અલગ ચુંબકના પ્રકાર છે. જેમ અલગ અલગ ચુંબકના શેપ હોય એ પ્રમાણે આપણને એની ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ જોવા મળે. એટલે આપણે ખાલી સમજાવવા માટે આવી રીતના અહીંયા રાખેલા છે. ઉપર લઈ જાય એટલે આની અંદર આપણને સ્પાઇક્સ બનતી જોવા મળે. દેખાય છે. પછી આ ફેરાડેનું ડિસ્ક જનરેટર છે. માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિક છે અને ફાધર ઓફ ઇલેક્ટ્રિસિટી કહેવામાં આવે છે, કારણ કે એણે ઇલેક્ટ્રિક જનરેટર, ઇલેક્ટ્રિક મોટર, ડાયનેમો ઘણી બધી બીજી વસ્તુની શોધ કરી હતી. એટલે એનું આખું મોડલ છે. પછી આ જૂનવાણી રેડિયો મોડલ છે. માર્કોની નામના જે વૈજ્ઞાનિક હતા ને રેડિયો મોડલની શોધ કરી હતી. પછી સામે દેખાય ને નોર્ધન લાઇટનો કોન્સેપ્ટ છે આખો. પૃથ્વીના જે બે ધ્રુવીય પ્રદેશ હોય ને ત્યાં આપણે ચુંબકીય રેખાઓ જોઈ શકીએ. બરાબર. એનું આખું એક પ્રોસેસ છે. સોલાર ફ્લેર જ્યારે ભાઈ ધ્રુવ તરફ આકર્ષિત થાય એટલે આપણે આવી કલરફુલ લાઇટ જોઈ શકીએ આકાશમાં. એ ઇલેક્ટ્રોમેગ્નેટ ટ્રેનનો એક્સપેરિમેન્ટ છે. આ જે ટ્રેન હોય ને એને પાટામાંથી ઇલેક્ટ્રિસિટી આપવામાં આવે અને
ટ્રેનના જે ડબ્બા હોય એની વચ્ચેની સાઈડ કોઇલ લગાડેલી હોય, એટલે જ્યારે કોઇલ એનર્જાઇઝ થાય એટલે એ એની રિવર્સ ડાયરેક્શનમાં કામ કરશે. આખો એનો પ્રિન્સિપલ છે ઇલેક્ટ્રોમેગ્નેટ ટ્રેન કહેવામાં આવે છે. હા, વાલવાળો રેડિયો છે, જૂનવાણી એમ રેડિયો છે. અત્યારે જે આવે ને એ બધા ફ્રીક્વન્સી વાળા આવે છે. આ છે ને એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન વાળો રેડિયો છે. પછી આ ફેરાડે રોટેશનનો એક્સપેરિમેન્ટ છે. સિમ્પલી જ્યારે એક લેઝર લાઇટ અથવા તો પ્રકાશનું એક કિરણ હોય એની આપણે વચ્ચે પોલારાઇઝ ગ્લાસ અને મેગ્નેટિક ફિલ્ડને લઈ આવીએ એટલે એની ડાયરેક્શન હોય 45 ડિગ્રીના એંગલે ટિલ્ટ થઈ જાય. એટલે એને સમજાવતા કે એક્સપેરિમેન્ટ છે. અહીંયા છે લેઝર લાઇટ છે, આ બે પોલારાઇઝ ગ્લાસ છે. અને જ્યારે આપણે કોઇલમાંથી લેઝર લાઇટને પસાર કરીએ એટલે અહીંયા એનું રિફ્લેક્શન જોવા મળશે આપણને. આ સાઈડ છે ને આ બાજુ આવી જાય, અહીંયાથી દેખાશે. અહીંયાથી પસાર થાય એટલે એ સેન્ટરના બદલે થોડુંક 45 ડિગ્રીના એંગલે ટિલ્ટ થઈ જાય. આનો ઉપયોગ છે ને આંખના ત્રાસા નંબર ચેક કરવાનું જે મશીન આવે ને એમાં થતું હોય છે. પછી આ છે એસી જનરેટર છે. 10મા ધોરણમાં બાળકોને ભણવામાં આવતું હોય છે. બે અલગ અલગ ધ્રુવના ચુંબક હોય એની વચ્ચેથી જ્યારે કોપરની કોઇલને રોટેટ કરીએ એટલે ઈએમએફ ઉત્પન્ન થાય, એમાંથી આપણને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થતી જોવા મળે. આ સિમ્પલ એનો વર્કિંગ પ્રિન્સિપલ છે કે જનરેટર છે એ બધા આવી રીતના કામ કરતા હોય છે. પછી આ છે ટેસ્લા કોઇલ છે. નિકોલા ટેસ્લા નામના જે વૈજ્ઞાનિક હતા એણે વાયરલેસ ઇલેક્ટ્રિસિટીની શોધ કરી હતી. એટલે જ્યારે આપણે કોઇલને એનર્જાઇઝ કરીએ એટલે આની આજુબાજુમાં વીજ ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. તો એ તરંગના કોન્ટેક્ટમાં જ્યારે ટ્યુબલાઇટ આવે એટલે આપણને આવી રીતે વાયરલેસલી ટ્યુબલાઇટ શરૂ થતી જોવા મળે. એટલે આને વાયરલેસ ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. નજીક લઈ જાય એટલે વધારે બ્રાઇટ થશે, દૂર લઈ જાય એટલે રેન્જ ઓછી થઈ જાય, એટલે આવી રીતે કામ કરે અને વાયરલેસ ટ્રાન્સમિશન કહેવાય. પછી આ છે પ્લાઝ્મા ગ્લો છે. આની અંદર તે આ જે ટ્યુબલાઇટ શરૂ થઈ બરાબર એ વીજ ચુંબકીય તરંગોના કારણે થઈ. તો એ તરંગોને જોવા માટે આની અંદર નોબલ ગેસીસ ભરેલા હોય. એટલે એક આખી પ્રોસેસ અને રિએક્શનના કારણે આપણે એવી રીતની ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જોઈ શકીએ. હાથ રાખીએ એટલે આવી રીતે એટ્રેક્ટ થઈ જાય. હાથ લઈ લઈએ એટલે તરત છૂટું પડી જશે, ડિસ્ટ્રેક્ટ. પછી આ ડાયનેમો જનરેટર છે. પહેલાના સમયમાં સાયકલ જે આવતી એમાં ડાયનેમો લગાડતા, જેથી કરીને સાયકલના ટાયર સાથે જ્યારે ડાયનેમો રોટેટ થાય એટલે એમાંથી આપણને લાઇટ શરૂ થતી જોવા મળે. આ જનરેટરનો જ કોન્સેપ્ટ છે. સામે જે આપણે પેનલમાં જોયો હતો એ બે મેગ્નેટ છે, વચ્ચે કોઇલ છે, જે રોટેટ થાય એટલે ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. મારી પાસે હજી ડાયનેમો છે સાયકલ. પછી એવી રીતે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી છે. આ તો અત્યારે મેન્ટેનન્સમાં છે. એટલે પાણીના પ્રેશરથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકે એનું આખું એક મોડલ છે બરાબર, જેનો ઉપયોગ ડેમમાં થતો હોય છે. જ્યારે ઉપરથી પાણીનું પ્રેશર આવે એટલે આની અંદર ટર્બાઇન ફરશે, ટર્બાઇન ફરે એટલે અહીંયા આપણને લાઇટ શરૂ થતી જોવા મળે. હા, સરદાર પટેલ કેવડિયા કોલોનીમાં જે સરદાર પટેલ ડેમ છે. આ છે વિન્ડ ટર્બાઇન છે, પવન ચક્કી, પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. એવી રીતે ટેબલ ઉપર બધા પાર્ટ છે. આપણા ઘરે જે પાણીની મોટર હોય એના બધા પાર્ટ્સ આપણે સેપરેટ કરીને રાખેલા છે. વાની ઉપર હાથ રાખશે એટલે માથાના વાળ ઊંચા થઈ જશે. કેટલો વારો લઈ જાય? આ છે ને પીઝો ઇલેક્ટ્રિક ફ્લોરિંગ છે. પીઝો ઇલેક્ટ્રિક હોય ને એ ક્રિસ્ટલનું બનેલું હોય. એટલે આનો બેઝિક કોન્સેપ્ટ એવો છે કે જ્યારે આપણે આને પ્રેશરાઇઝ કરીએ ને એટલે આમાંથી 0.05 વોટ ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. ફોરેન કન્ટ્રી છે ત્યાં ફૂટપાથ ઉપર આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે લોકો આખા દિવસ દરમિયાન ફૂટપાથ ઉપરથી ચાલે એટલે એના પ્રેશરથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. ઇલેક્ટ્રિસિટીને બેટરીમાં સ્ટોર કરી દે ને રાતના સમયે સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા માટે આપણે એનો યુઝ કરી શકીએ. એટલે આવી રીતનો આખો આનો કોન્સેપ્ટ છે. આપણે સમજાવવા માટે આવી રીતનું પીઝો ઇલેક્ટ્રિક ફ્લોરિંગ રાખેલું છે. જ્યારે આની ઉપર પગ રાખીએ એટલે આવી રીતે આપણને લાઇટ શરૂ થતી જોવા મળે. બાળકોને ફોન માટે, નાના બાળકો હોય તેને જોવાની મજા આવે એટલા માટે આપણે આવું આખું લાઇટિંગ વાળું ફ્લોરિંગ રાખેલું છે. આની વચ્ચે છે ને એર ગેપ છે. એટલે જે મેગ્લેવ ટ્રેન છે આવી રીતે પાટાથી ઉપર ચાલતી હોય હવામાં, એકદમ સ્મૂથલી ચાલી શકે. પૈડા હોય તો ઘર્ષણના કારણે એની સ્પીડમાં ઘટાડો થાય. એટલે આમાં પૈડાનો ઉપયોગ નથી થતો. મેગ્નેટની મદદથી આગળની ડાયરેક્શનમાં ફ્લો કરાવે. આ છે ને આખી બાયોસાયન્સ ગેલેરી છે. તો જીવનની રચના કઈ થઈ, કેવી રીતે થઈ એની વિશેની તમને બધી માહિતી આ ગેલેરીમાં જોવા અને જાણવા મળશે.
આ સાઈડ છે એ બાયોટ્રી છે, બરાબર. અહીંયા 4 અલગ અલગ માળખાઓના સ્ટેપ્સ આપેલા છે. નીચે દેખાય ને એ બધા પ્રિમિટિવ્સ એનિમલ છે, બરાબર, એક કોષીય જીવ કહેવાય. આ છે નોબેલ પ્રાઇઝ ગેલેરી છે. ફિઝિયોલોજી અને મેડિસિન ફિલ્ડમાં જે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું હોય, જે લોકોને એ ફિલ્ડમાં નોબેલ પ્રાઇઝ એવોર્ડ મળ્યો હોય, એ લોકોની માહિતી ડિટેલ્સ તમને આ ગેલેરીમાં જોવા અને જાણવા મળશે, બરાબર. આ એક દુનિયાનો સૌથી મોટો એવોર્ડ છે, બરાબર. આ છે ને હરગોવિંદ ખુરાના છે, એક ઇન્ડિયન સાયન્ટિસ્ટ હતા. એણે DNA ઉપર રિસર્ચ કર્યું હતું, એમાં એમને નોબેલ પ્રાઇઝ એવોર્ડ મળેલો છે. તો ગાઈઝ આપણે 1 બાય 1 બધી ગેલેરી જોઈ. હવે લાસ્ટમાં ઓટોમોબાઈલ ગેલેરીમાં આપણે જશું અને થોડી ઘણી ડિટેલ લઈશું. તો ચાલો મારી સાથે. ચલો, આ આખી ઓટોમોબાઈલ ગેલેરી છે. ઓટોમોબાઈલ એટલે કે વાહન વ્યવહાર. રસ્તા ઉપર તમે જે બધા વાહનો જોવો છો, સાયકલથી લઈને બધા જે મોટા વ્હીકલ્સ છે, તો એ બધું ઓટોમોબાઈલ અંદર આવે. આ બાજુનું જે પહેલું જે છે, ઈરાન સાઈડ રાજા થઈ ગયા, કિંગ ટિલ્લાજ પહેલે જાય, એનું ચિત્ર છે. એના ઉપરથી ખબર પડે કે 1000 વર્ષ પહેલાં રાજા મહારાજાઓ પણ ઘોડાગાડીનો યુઝ કરે. આ બાજુનું જે છે એ સૂર્યનું કોણાર્ક મંદિર છે. કોણાર્કનું સૂર્ય મંદિર છે કે જેની અંદર એક સાઈડનું પડ્યું છે કે જેની અંદર ટાઈમ શિડ્યુલ ફિક્સ કરેલું છે, સમય મેનેજમેન્ટ. તો કે પહેલાંના સમયમાં એ લોકો આની ઉપરથી ટાઈમ જોતા. પછી પૈડાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આ ટાઈપના પથ્થરમાંથી પૈડાની શરૂઆત થઈ કે જેને બનાવવામાં 5 થી 6 વર્ષનો સમયગાળો લાગે. પછી આગળ જતાં લાકડામાંથી પૈડાની શરૂઆત થઈ અને એની ઉપર એ લોકો એક મેટલની પટ્ટી ચડાવી દીધી કે જેનાથી તેની મજબૂતાઈ વધે. પછી આગળ જતાં આરાવાળા પૈડાની સિસ્ટમ આવી કે જે હાલમાં બળદગાડા ઘોડાગાડીની અંદર યુઝ થાય છે. પછી છેલ્લા બંને જે છે એ હાલની ઓટોમોબાઈલ એટલે કે પહેલું જે છે એ 2 વ્હીલરની અંદર યુઝ થાય, એના પછીનું જે છે 4 વ્હીલરની અંદર યુઝ થાય. આ બાજુ જે છે એ ફર્સ્ટ ફોર્દિન એન્ડ વર્બીએસ કાર છે કે જે આખી સ્ટીમથી ચાલતી, વરાળથી ચાલતી. આ જે છે એ ફર્સ્ટ મોડલ છે, 65 સેન્ટીમીટરનું નાનું રમકડું. આના ઉપરથી આઈડિયા લઈ લોકોએ મોટું એન્જિન બનાવ્યું, કગ્નોત એન્જિન, કે જે આખું સ્ટીમથી ચાલતું, વરાળથી ચાલતું. આ જે છે એ પાયાનું એન્જિન છે. શરૂઆત આપણે અહીંયાથી થઈ કે જે એન્જિનિયરિંગના પાયાનું એન્જિન. આ ફર્સ્ટ મોડલ છે. આ બાજુનું જે છે સેકન્ડ મોડલ છે. આની અંદર આખું એન્જિન છે પાછળના બોક્સમાં ફિટ કરેલું છે. આ પણ આખું સ્ટીમ એન્જિન છે, વરાળ એન્જિન. પછી આ બાજુ છે એ વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક મોટર છે કે જે એન્યો જેડલિક નામના સાયન્ટિસ્ટે પહેલી વાર બનાવેલી છે. કે અત્યારે જે અલગ અલગ જગ્યાએ બધી મોટરનો યુઝ થાય છે, તો એનું જ્યારે ફર્સ્ટ મોડેલ બને તો એ લોકોએ આ ટાઈપનું બનાવ્યું. પછી આગળ જતાં સાયકલની શરૂઆત થઈ તો એ લોકોએ પહેલીવાર આ ટાઈપની આખી લાકડામાંથી સાયકલ બનાવી કે જેની અંદર પેડલ નહોતા, તો એ લોકો નીચે પગથી સાયકલને ચલાવતા. પછી આગળ જતાં આ ટાઈપની આખી લોખંડમાંથી સાયકલ બની કે જેની અંદર આગલા પૈડાની અંદર પેડલની સિસ્ટમ આવી. પછી આ બાજુનું જે છે ફર્સ્ટ ઇલેક્ટ્રિક એન્જિન છે કે જે ડેવનપોર્ટ નામના સાયન્ટિસ્ટે પહેલીવાર બનાવેલું છે કે જેનો યુઝ પહેલીવાર એ લોકોએ એક નાનકડી કારને ચલાવવા માટે કર્યો હતો. ચાલો, અહીંયા જે હતા એ બધા વરાળથી ચાલતા એન્જિન હતા આગળના. હવે અહીંયા તમને જે દેખાશે એ બધા ઇન્ટરનલ કમ્બશન એન્જિન છે, આઈસી એન્જિન. આ પહેલું જે છે ફ્રેન્કોઇસ આઇઝક ધ રેવાજનું એન્જિન છે કે જેની અંદર લિક્વિડ હાઇડ્રોજન ઓક્સિજનથી સ્ટાર્ટ થતું. આ બાજુનું જે છે હિપ્પોમોબાઈલ એન્જિન છે કે જે ગેસની ઈંધણના મિશ્રણથી ચાલતું અને કે જે પહેલાંના સમયમાં પ્રિન્ટિંગ પ્રેસની મશીનરી અથવા તો જે પાણી ખેંચવાના પંપ આવતા, તો એની અંદર આ ટાઈપનું આખું મશીનનો યુઝ થતો કે જે સિંગલ એક્ટિંગ મશીન. પછી માર્ક્સની બીજી કાર છે સેકન્ડ કાર. ફર્સ્ટ ટાઈમ બનાવી લોકોએ તો આ ટાઈપની આખી લોખંડને લાકડામાંથી બનાવી કે જેની અંદર 4 સ્ટ્રોક સાયકલ એન્જિનનો યુઝ કર્યો હતો. અને જે એન્જિન હતો એ 0.75 હોર્સ પાવરનું, એટલે ઢાળ કે એવું કાંઈ આવે તો એ ચડવામાં એ લોકોને મુશ્કેલ પડતી. એ લોકો નીચે ઉતરીને એને
ધક્કો મારે. પછી આ બાજુ જે છે એ બાઇકનું ફર્સ્ટ મોડલ છે કે પહેલી વાર એ લોકોએ બાઇક બનાવી તો આ ટાઈપની કાંઈક બનાવી હતી કે જે મર્સિડીઝ કંપની છે કે જે મર્સિડીઝ કાર બનાવે છે એનો ઓનર છે ગોટલિબ ડાઇમલર, એટલે કે એનો માલિક છે. એણે ફર્સ્ટ બાઇકનું મોડેલ બનાવેલું છે. પછી એમાંથી એવોલ્યુશન થઈ જે બધી મોડર્ન બાઇક આવી એનું આખું એવોલ્યુશન રાખ્યું. ચલો અહીંયા સુધી જે હતો એ હિસ્ટ્રીનો સેક્શન હતો. અહીંયાથી બધું લેટેસ્ટ શરૂ થશે. આ જે છે એ 4 સ્ટ્રોક સાયકલ એન્જિનના બધા પાર્ટ્સ રાખેલા છે અલગ અલગ. અત્યારે જે રેગ્યુલર કારની અંદર યુઝ થાય છે એ એન્જિનના અલગ અલગ બધા પાર્ટ્સ રાખેલા. ચલો હવે અહીંયાથી બધા એન્જિનના વર્કિંગ મોડેલ છે. અલગ અલગ રીતે બધા અલગ અલગ એન્જિનનો યુઝ થાય. ચલો આ જે છે સિસ્ના 172નું મોડેલ છે, એટલે કે પ્રાઇવેટ જેટ કે જેની અંદર 2 જણા બેસી શકે એટલી કેપેસિટી હોય, કે જેની અંદર આગળનો જે પ્રોપેલર છે એનાથી આખા પ્લેનને સ્પીડ મળતી હોય. પછી બીજી બ્લુ કલરની પટ્ટી આપેલી છે, એની નીચે એક વિન્ડ છે ટેક ઓફ ને લેન્ડિંગ માટે. પાછળના ભાગમાં આ જે છે એ રડાર છે, ડાયરેક્શન માટે આ રડારનો યુઝ થાય. ચલો આ બાજુના બંને જે છે એ સુપરસોનિક એન્જિન છે. આ બાજુનું રેમજેટ એન્જિન છે અને આ બાજુનું સ્ક્રેમજેટ એન્જિન છે. રેમજેટ એન્જિનનો યુઝ ક્યાં થાય તો કે જે બ્રહ્મોસ મિસાઇલ છે અથવા તો જે નાસાના સ્પેસક્રાફ્ટ છે તો એની અંદર રેમજેટ એન્જિનનો યુઝ થાય. પછી આ સ્ક્રેમજેટ એન્જિન છે તો કે જે રોકેટ છે પછી જે મિસાઇલ છે મોટી મોટી તો એ બધાની અંદર સ્ક્રેમજેટ એન્જિનનો યુઝ થાય. આ બંનેના મોડેલ રાખેલા છે. પછી આ બાજુનું જે છે એરક્રાફ્ટ પિસ્ટન એન્જિન છે તો કે જે હેલિકોપ્ટર છે તો એની ઉપરના ભાગમાં જે પ્રોપેલર ફરતો હોય તો એની અંદર એરક્રાફ્ટ પિસ્ટન એન્જિનનો યુઝ થાય. પછી આ ટર્બોફેન જેટ એન્જિન છે તો કે જે અત્યારની બધી કોમર્શિયલ ફ્લાઇટ આવે છે એની બંને પાંખની નીચે મોટા ગોળ ભૂંગળા હોય તો એની અંદર આ ટાઈપની આખી એન્જિનની રચના હોય તો કે ફ્રેશ એર ઇન્ટેક થતી હોય. એની ખેંચવાની સ્પીડ એટલી હોય આપણે આગળ ઊભા હોય તો આપણને પણ એ ખેંચી લે. આ આખું એનું વર્કિંગ મોડેલ રાખેલું છે તો કે કઈ રીતે વર્કિંગ થતું હોય. હાઈ સ્પીડમાં આ રીતે આખું ચલો આ બાજુની જે છે એ કેનોય ઓડી છે, કનુ ઓડીનું મોડેલ તો કે ફર્સ્ટ ટાઈમ બની તો આ ટાઈપની આખી લાકડામાંથી બનાવી કે જેને ચલાવતા તો હલેસા દ્વારા તે ચલાવતા. આની અંદર લોખંડ કે લોખંડનો યુઝ કરેલો નથી. પછી આ બાજુનું જે છે INS નિર્ભીક જહાજ છે કે જે ઇન્ડિયન નેવીનું જહાજ છે. આપણે પહેલીવાર પાકિસ્તાન સાથે યુદ્ધ થયું તો કરાચી પોર્ટને તોડવા માટે આપણે INS નિર્ભીક જહાજનો યુઝ થયો. પછી આ બાજુનું જે છે યોટનું મોડેલ છે, એટલે કે શર્ટવાળા વાહન કહીએ કે જે પવનની દિશામાં ચાલતા હોય. ઉપર જે શર્ટ આપેલા છે એટલે કે વ્હાઇટ કલરના કાપડ કે જેને આપણે સેટ કરી દઈએ એટલે એની અંદર પવન ભરાય છે એટલે એ દિશામાં એ આગળ ચાલશે. ચલો આ જે છે એ VR સિમ્યુલેટર છે કે જેની અંદર 360 ડિગ્રી આપણે ગમે એ સાઈડ વિડીયો જોઈ શકીએ. ચલો આખો વર્કશોપ છે એક્ટિવિટી કોર્નર. અહીંયા અંદર અલગ અલગ એક્ટિવિટી કરાવીએ છીએ. તો કે હાઇડ્રોલિક બ્રેક છે, પછી ગોગાટ એસેમ્બલ છે, પછી આ બાજુ યોટનું વર્કિંગ મોડેલ રાખેલું છે.
ચલો આ જે છે આખું યોટનું વર્કિંગ મોડેલ છે. ચલો આપણે જે આગળ યોટનું મોડેલ જોયું એનું આ જે છે આખું વર્કિંગ મોડેલ છે. એટલે કે કઈ રીતે જે ઉપર શર્ટ આપેલા છે એની અંદર પવન ભરાશે એટલે એ દિશામાં એ આગળ ચાલશે. આપણે રિજનલ સાયન્સ સેન્ટર ભાવનગર છે. અહીંયા આવવા માટે તમને ગૂગલમાં લોકેશન પણ મળી જશે અને એડ્રેસ કહીએ તો નારી ગામ પાસે આવેલું છે, 10 નાળા ચોકડી. અને અહીંયા આવવા માટે તમારે ટિકિટનો દર જણાવું તો મંગળથી શુક્રમાં 20 રૂપિયા હશે અને શનિ રવિ અને જાહેર રજા જો આવતી હોય તો 50 રૂપિયા એની એન્ટ્રી ફી છે. પાર્કિંગની અંદર જો તમે 2 વ્હીલ લઈને આવો તો 10 રૂપિયા એન્ટ્રી ફી છે અને કોઈ પણ 4 વ્હીલ લઈને આવ્યા હોય તો 20 રૂપિયા એની પાર્કિંગ ટિકિટ છે. ત્યારબાદ અમારી પાસે 9D VR ઝોન છે, જેમાં તમે વર્ચ્યુઅલ રિયાલિટીનો આનંદ માણી શકો છો. એની ટિકિટની વાત કરીએ તો 50 રૂપિયા એની ટિકિટ છે મંગળથી શુક્રના ટાઈમમાં, અને શનિ રવિ અને જાહેર રજાના ટાઈમમાં 100 રૂપિયા એની ટિકિટ છે. જો તમે સ્કૂલ વિઝિટ કરવા માગતા હો તો સ્કૂલની સાથે તમારે એક લેટર પેડ લાવવાનો રહેશે અને દરેક બાળકની છે 10 રૂપિયા એન્ટ્રી ફી થઈ જશે, જે મંગળથી શુક્રનો ટાઈમ છે એમાં. અને જો શનિ રવિ અને જાહેર રજા હશે તો ત્યારે એની એન્ટ્રી ફી 20 રૂપિયા થઈ જશે. જે 50 હતી એની જગ્યાએ તમને ડિસ્કાઉન્ટ મળી જશે. તો એની જે ઇન્ફોર્મેશન છે કે કઈ રીતનો લેટર પેડ છે અને શું લાવવાનું છે તો એની માટે તમને ડિસ્ક્રિપ્શનની અંદર અથવા તો નીચે તમને જે નંબર બતાય છે એમાં તમે કોલ કરીને પૂછી શકો છો વધુ માહિતી માટે. સોમવારે એક દિવસ ખાલી બંધ રહે છે, બાકી દરરોજ છે 10 વાગ્યાથી લઈ સાંજના 6:30 સુધી ટિકિટ બારી છે એ ચાલુ હોય છે, એટલે કોઈ પણ ટાઈમે તમે આવી શકો છો. પણ બને તો 2 થી 3 કલાકનો ટાઈમ લઈને તમે આવો તો તમે વ્યવસ્થિત વિઝિટ કરી શકો છો. તો ગાઈઝ, રિજનલ સાયન્સ સેન્ટરની પૂરી ડિટેલ આપણે વિડીયોમાં કવર કરી. જેટલી મજા તમને વિડીયો જોવાની આવી ને એટલી જ મજા તમે અહીંયા રૂબરૂ વિઝિટ કરશો ને તો એનીથી વધારે મજા આવવાની છે. એટલે હું તમને એટલું જ કહીશ કે આ વિડીયો જોઈને એકવાર ટાઈમ કાઢીને 3 થી 4 કલાકનો ટાઈમ કાઢીને અહીંયા વિઝિટ જરૂર કરજો. અહીંયા બહુ જ મજા પડવાની છે અને ફેમિલી સાથે આવજો, બાળકોને બહુ મજા આવશે. કેમ કે VR ઝોન છે ને એમાં જે વર્ચ્યુઅલ રિયાલિટી જે તમને મહેસૂસ થાય ને એ એક અલગ જ આનંદ છે. એ બાળકોને જરૂર વિઝિટ કરાવજો. તો બસ આ વિડીયો અહીંયા પૂરો કરીશ. વિડીયોને વધુ શેર કરજો, ગમ્યો હોય તો એક લાઇક આપી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રાધે રાધે.